સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સુરતમાંથી આવ્યો સામે, જ્યાં જમાઈએ પોતાના કાકા સસરા વિરુદ્ધ ષડયંત્ર રચી તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો। સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બાંધકામ સાથે સંકળાયેલા કાકા સસરા બરજાંગભાઈને તેમના જ ભત્રીજીના વર એટલે કે પોતાના જ જમાઈ જય ડાંગરે બ્લેકમેલ કર્યા। જય ડાંગર સાથે તેના બે સાથીદાર પ્રશાંત પટેલ અને સ્મિત પણ જોડાયેલા હતા। ત્રણેય સાથે મળીને બરજાંગભાઈને એક મહિલા સાથેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, બળાત્કારના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી। આ ધમકીથી પરેશાન મહિલાએ જ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરી, જેના આધારે પોલીસે 3 આરોપી પકડી પાડ્યા। 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાયેલ। આ ઉપરાંત રૂપિયા 10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી। જમાઈએ પોતાના કાકા સસરાને જ બ્લેકમેલ કરી સંબંધોની રેખા તોડી નાખી। લાલચ, ઈર્ષા અને અહંકારના કારણે સંબંધો શિકાર બની ગયા। રાજકોટમાં ગુનાખોરો બેફામ બન્યા।